સીમા બેટા, પાણી લાવજો ને મારા માટે. હાલો. આજે તો સુરત પશ્ચિમમાં ઉગ્યો એવું લાગે છે ને. કેમ વળી, શું થયું? તું મારા માટે પાણી લઈને આવીને. અરે પીવું હોય તો પીવો ને સાના માના. હું એમ કહેતો હતો કે આજે તો મારા ભાગ્ય ખુલી ગયા કે તારા હાથનું પાણી પીવા મળ્યું મને. કેમ પહેલા હું પાણી નહોતી આપતી? એવું નથી, પણ મેં પાણી સીમા પાસે મંગાવ્યું અને તું લઈને આવી. પણ આ સીમા કેમ દેખાતી નથી? ક્યાં ગઈ છે સીમા? એ એના બાપના ઘરે ગઈ છે. એના પપ્પાને ત્યાં ગઈ છે એમ ને? સારું સારું. અરે એ એના બાપના ઘરે ગઈ નથી, મેં એને કાઢી મૂકી છે. શું બોલી? હા, કાઢી મૂકી છે. પણ શા માટે તેને કાઢી મૂકી? તો કાઢી ના મૂકું તો શું કરું? એ કંઈ જ કામ કરતી નહોતી. જ્યારે હોય ત્યારે પગમાં દુખે છે, પેટમાં દુખે છે, માથું દુખે છે, નવા નવા ફતરા જ કર્યા કરે. એટલે મેં કાઢી મૂકી. આજે તો મેં વાતનો ફેસલો જ કરી નાખ્યો. પાગલ, તને કઈ ભાન બાન છે કે નહીં? મેં મારી નજર સામે એને તારા બધા કામ કરતા જોઈ છે. હા, જે હોય તે કામ તો એને કરવું જ પડે ને. જ્યારે ને હોય ત્યારે ખોટા નાટક કર્યા કરે છે. પેટમાં દુખે છે, માથું દુખે છે, પગમાં દુખે છે, ભૂખ લાગી છે. અરે નાદાન છે, ભૂખ તો લાગે જ ને. તારા આટલા બધા કામ કરે તો થાકી પણ જાય અને બીમાર પણ પડી જાય. હા, જે હોય તે મેં એને કાઢી જ મૂકી. હેલા, મારે તને શું કહેવું? તને તો તારી આબરૂની કંઈ પડી નથી, પણ સમાજમાં મારી આબરૂ કેટલી છે એનું તો તું વિચાર. અને એના કાકાને હું શું જવાબ આપીશ? અરે કઈ જવાબ આપવાની જરૂર નથી. પૂછે ને તો કહી દેવાનું, ઘરકામ તો કરવું જ પડે. અરે રે, એ બાપ વગરની દીકરીને તે આટલી હેરાન કરી અને પાછી કાઢી મૂકી. હા, કાઢી મૂકી. અરે તને એટલી તો બુદ્ધિ છે કે નહીં? તે કાઢી તો મૂકી, પણ આ ઘરના કામ હવે કોણ કરશે? એમાં કઈ નવાઈ નથી. ઘરનું કામ તો હું એ કરતી હતી ને. હું કપાળ કામ કરતી હતી, નકરું ખાઈ ખાઈને પડ્યું રહેવું છે. હવે તમારે બોલવાની કઈ જરૂર નથી. જે થાય છે ને સારા માટે જ થાય છે. એ તો બધું ઠીક છે, પણ આજે બન્યું ને એ મને યોગ્ય નથી લાગતું. હું આજે જ એના પપ્પાને ઘરે જાઉં છું અને એને લઈ આવું છું. ઓહો, બેસો સાના માના. કઈ જવાની જરૂર નથી તમારે. કેમ? તને તો સમાજમાં આબરૂની કાંઈ ચિંતા નથી, પણ મને તો છે. આ બાપ વગરની દીકરીને તે આટલી હેરાન કરી, એની શું દશા થતી છે ખબર છે તને? એની કાંઈ દશા નથી થતી. એક તો આપણો દીકરો અહીંયા નથી અને એને બિચારીને તું આટલી હેરાન કરતી હતી અને એના બાપને ઘરે મોકલી દીધી. આ યોગ્ય ન કહેવાય. જો સુશીલા, તારે જે કરવું હોય ને એ કરજે, પણ હું તો આજે એના પપ્પાના ઘરે જઈ અને એને તેડીને જ આવું છું. હા હા, જાઓ. ત્યાં જઈને વહુની સેવાય કરજો. આમે ક્યાં હું કઈ કામ કરું જ છું. અરે, હું વહુને કહેતી હતી કે મોઢું દેખાય એવા ચોખ્ખા વાસણ ઘસીને ઉજળા કરી દેજે. હવે મારે આમાં કોનું મોઢું જોવું? ખરા તડકે મેં એની પાસે કામ કરાવે છે, પણ હવે મારાથી ટાટા છાયા પણ કામ નથી થતા. ઓ મહારાણી, શું આવીને બેસી ગયા? કઈ કામ નથી કે શું? મમ્મી, હું બધું કામ પતાવીને આવી છું. થાકી ગઈ ને એટલે થોડીક વાર બેઠી. અરે આમ બેસવાની જરૂર નથી. જાઓ, મારા માટે ચા બનાવીને લાવ. હા મમ્મી. ખાલી બેસવું જોઈએ, બીજું કઈ કામ જ નથી આવડતું. હે ભગવાન, આ વહુને કાઢી મૂકી તો બધું જ કામ મારે કરવાનું થયું. હું હતી
તો કેટલું બધું કામ કરી નાખતી હતી, અને અમારાથી તો આ કચરોય નથી કઢાતો. આમ કચરું વળે? તારી માએ કઈ શીખવાડ્યું છે કે નહીં? આ જો તો આ કચરું પડ્યું, બરાબર કાઢ કચરું. હે ભગવાન, હવે તો બહુ થાકી ગઈ છું અને કમર પણ બહુ દુખે છે. શું કરું? ચાલ ને ઉપર જઈને થોડો આરામ કરી લઉં અને આ ઝાડુ પડતો કમર પણ બહુ દુખે છે, શરીર તો એટલું તૂટે છે. લાગે છે તાવ પણ આવી ગયો છે. કોણ જાણે આ બહુ બિચારી કઈ રીતે કામ કરતી હશે. હે ભગવાન, વહુને મેં આટલું બધું દુઃખ આપ્યું ને એટલે જ આવી દશા થઈ લાગે છે મારી. આના કરતાં તો મેં વહુને દીકરીની જેમ રાખ્યું હોત ને તો બહુ સારું થાત. આ શરીરનો દુખાવો હવે કોણ કરશે મારી સેવા? અરે રે હે ભગવાન. આવ બેટા, હવે કોઈ વાતનો સંકોચ ના કરતી. તારા સાસુ હવે તને કાઢી મૂકી અને ઉપર એના રૂમમાં જઈને જો એ શું કરે છે. ચાલ. મમ્મી, મમ્મી કેમ અત્યારે સૂઈ ગઈ? મમ્મીને તો તાવ લાગે છે. પપ્પાને બોલાવો. પપ્પા, મમ્મીને બહુ તાવ ભરાઈ ગયો છે, જલ્દી ચાલો. હા બેટા. પપ્પા, મમ્મીને તાવ ભરાઈ ગયો છે અને માથું પણ ગરમ છે. હે ભગવાન, અને ઓચિંતા શું થયું છે? મમ્મી, મમ્મી, શું થઈ ગયું તમને? બેટા તું આવી ગઈ? હા મમ્મી, હું આવી ગઈ. પપ્પા તો મને લેવા આવેલા. હા. આરામથી મમ્મી. મમ્મી, શું થયું તમને? કામ કરી કરીને થાકી ગઈ છું. મમ્મી, તમને નબળાઈ જેવું લાગે છે. હું તમારા માટે લીંબુ શરબત લઈ આવું. હા. સુશીલા, તે જોયું ખાનદાની કોને કહેવાય? આવતા વેત તને બીમાર જોઈ અને કામમાં લાગી ગઈ. અને તું તે એને કેટલો અત્યાચાર કર્યો છે, એને કેટલી દુઃખી કરી છે. હા હા, ખરેખર તમારી વાત સાચી છે. મેં એને સમજવામાં બહુ મોટી ભૂલ કરી નાખી.
મેં એને આટલું દુઃખ આપ્યું છતાં પણ એ આવીને તરત જ મારી સેવા કરવા માંડ્યો. ખરેખર મારા બહુ મોટી ભૂલ થઈ ગઈ. એને મને માનો દરજ્જો આપ્યો, માની જેમ માની, પણ હું એને વહુ જ તરીકે માની, દીકરી ના માની શકી. ખરેખર મારે એને દીકરી જ માનવી જોઈતી હતી. હું એટલે જ તો તને કહેતો હતો સુશીલા કે સીમા છે ને આપણી બહુ સંસ્કારી વહુ છે. મમ્મી લે લીંબુ શરબત પી લે. મને માફ કરી દેજે. ના ના મમ્મી, તમારે માફી ના માંગવાની હોય. ના દીકરો ના. બેટા આ તારા મમ્મીને જે કહેવું એ કહેવા દે. ના પપ્પા, મમ્મી તમે તો મારા માવતર છો, તમારો પૂરો હક છે મને કહેવાનો. તમે મને નહીં કહો તો બીજું કોણ કહેશે? વાહ દીકરા વાહ, તે આજે ખરેખર તારી ખાનદાની નિભાવી છે. તું બહુ ખાનદાન ઘરની દીકરી છે બેટા. આજ અમને ગૌરવ થાય છે કે તું અમારા ખાનદાનની વહુ નહીં પણ ગુણિયલ દીકરી છે બેટા. અમારા ખાનદાનની ગુણિયલ દીકરી છે.